મારા સંશોધન પ્રમાણે વિરમજી, મારા મત અનુસાર હો પાળિયાની તમે મુલાકાત લ્યો, હો પાળિયા તમે દર્શન કરવા માટે કરીને જાઓ તો કદાચ એમાંથી 90 પાળિયા ક્ષત્રિયોના હશે મારો બાપ. જગતના ચોકમાં અમુક વાતો નોંધ લેવા જેવી છે. જેમ તેમ બને નહીં, જેમ તેમ હોય નહીં તો નભે નહીં પૃથ્વી. એવા દાદા ભાનુ રૂડો અવસર તમામ દાતાઓ અને તમામ સ્વયંસેવકોને અહીંયાથી આપણે તાળીઓથી વધાવી લઈએ. બહુ અહીંયા દાનનો પ્રવાહ ચાલુ છે. ભરતભાઈ બારોટ અમારે અહીંયાથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં લોકગાયક તરીકે જેનું બહુ ઉજળું નામ, ગણપતિ વંદનાથી માંડી દાદાને લાડ લડાવ્યા, અમારો બધાયનો જેમને પરિચય આપ્યો એવા ક્ષત્રિય સમાજ નહીં, સમગ્ર ઉત્તર ગુજરાત જેના નામ ઉપર ગૌરવ લઈ શકે અમારે વિરમસિંહજી ડાભીથી લગભગ મારા તો સિનિયર છે આ ક્ષેત્રમાં, 950 થી વધારે ઉછામણીઓ જેને ગુજરાતમાં કરી છે સાહેબ. બહુ આગવું નામ, જેમ આપણે જબરજસ્ત તાળીઓથી અમને વધાવી લઈએ. કારણ કે આવા દાદા, આવા સમર્થના દર્શન અમને જો કોઈએ કરાવ્યા હોય તો વિરમસિંહજી સાહેબ એમને આમંત્રિત કર્યા અને અમને અહીંયા આવવાનો મોકો મળ્યો છે. બીજી વાત, કે સાહેબ ક્યારે બની શકે? અમુક વાતો અહીંયાથી બધા વડીલો બેઠા છો, લગભગ 450-500 વર્ષના વાણા વીતી ગયા દાદાને. એક ચિત્ર તમે એમ કહેવાય છે કે આમ ધૂળમાં દોરી દો, વાયરો આવે ધૂળ ઉડી જાય, ચિત્ર ભુહાઈ જાય મારો બાપ. કદાચ કોઈ દિવાલ ઉપર એક ચિત્ર તમે દોરી દો, 5-25 વર્ષે દિવાલ પડી જાય, ચિત્ર ભુહાઈ જાય. પણ કીર્તિ રૂપી ચિત્રો જેના જગતના ચોકમાં સાહેબ દોરાણા છે ને, એને ભૂહવા વાળું કોઈ સમર્થ નથી. પડશે પંડ શરીર, જગતમાં પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં. આ તો વાતો રહેશે વીર જગતમાં, ભલા તણાની ભાણના મારો બાપ. ધર્મ માટે કરી, બેન દીકરી માટે કરી, ગાય અને ગવત્રી માટે કરી, એમ કહેવાય છે કે જેને રણ સંગ્રામમાં પોતાના લીલુડા માથાના બલિદાન આપી દીધા હોય એને આ જગત કોઈ દિવસ ભૂલે નહીં. નો ભૂલે મારો બાપ. જેને કંઈક કર્યું છે અને આ જગત કોઈ દિવસ ભૂલે નહીં. ધર જાતા, ધરા પલટતા અને ત્રિયા પડંતા તાવ, એ ત્રણે ટાણા મરણના, એમાં કોણ રંગ અને કોણ રાય? એમાં એક ક્ષત્રિય, ન ક્ષતિ એ તો ક્ષાત્ર. જેનામાં એક પણ ક્ષતિ નો હોય એનું નામ ક્ષત્રિય. દેણો મરણો મારણો જીલવી ખગારી ઝપાટ, કલો કહે સુણ ઠકરા ખરી ખત્રિયાવટ. જેને હાચી ખત્રિયાવટ એમ કહેવાય છે કે હાચવી છે, એવા સંગ્રામસિંહજી દાદા. અને એનો ખોળો આજની રાત મને તમને સાહેબ ભજન કરવા માટે કરીને મળ્યો હોય ને, તો એનાથી રૂડો અવસર બીજો હોઈ ન શકે. દરેક કાર્યક્રમમાં એક વાત ચોક્કસ વડીલો કહું છું કે આ જે ભાવ છે, અહીંયા મેં જોયું, અહીંયા પાટીદાર સમાજના જે યુવાનો અને આપણે ક્ષત્રિય સમાજ અને ગામના બીજા 18 આલમ મળી અને જ્યારે સાહેબ આવા મહોત્સવમાં સાહેબ એકતા અમે જોઈ. દૂધ હોય ને પાણી વડીલો, પાણીને તમે છાસમાં વેડજો ભળી જાય, પાણીને છાસમાં નાખજો ભળી જાય, પાણીને દૂધમાં નાખશો ને તોય ભળી જાય. પણ આ બેના ભળવામાં બહુ ફેર હોય. છાસમાં નાખો ને 10 મિનિટ થાય, તમે જોજો દહીંના ફોદા હેઠા બેહી જાય, પાણી આસ બનીને ઉપર આવે, જુદું પડી જાય. એનું એ પાણી તમે દૂધમાં નાખો ને તો ભળી જાય. જુદું નહીં પડે એટલું નહીં,
પણ જે ભાવ દૂધના એ ભાવ પાણીના. 40 રૂપિયા લીટર દૂધ વેચાય તો પાણીના 40 રૂપિયા ઉપજે. પાણીને દૂધમાં નાખ્યા પછી જુદું ન પડે, પાણીને છાશમાં નાખ્યા પછી જુદું પડી જાય. એનું કારણ એક કે છાશના તળિયે ખટાશ પડી છે મારો બાપ. જેના તળિયા ખાટા હોય ને કોઈ દિવસ કોઈને ભેડા ન રાખી શકે, અને દૂધના તળિયે મીઠાશ પડી છે મારો બાપ. જેના તળિયા મીઠા હોય, જેનો ભાવ મીઠો હોય ને બધાને ભેડા રાખી શકે, અને બધા ભેડા હોય ને ત્યારે જ આવા મહોત્સવ ઉજવી શકાય મારો બાપ. બધાયનું કામ નથી, બધા બધું કરી ન શકે. અને હારા જીવનની મજા છે. દાદાનું જીવન એટલું ઉજળું હશે મારો બાપ. દૂધ જેવું ઉજળું જીવન હોય એને જીવન કીધું છે. બાકી ઘણી પ્રકારના જીવન જીવતા હોય માણસો સમાજમાં. ઘણી પ્રકારના માણસો હોય. અમે અમારા વિરમસિંહજી બધા એમના આયોજનમાં અમે એક કાર્યક્રમમાં ગયેલા, પ્રતિષ્ઠાનો કાર્યક્રમ વડીલો. લગભગ 200 કિલોમીટર કાર્યક્રમમાં ગયેલા. ત્યાં અમે જાહેરાત કરી કે ભાઈ અહીંયા 1 રૂપિયાથી માંડીને લાખ 2 લાખ રૂપિયાનો તમે ઢગલો કરો તો અમે કોઈ કલાકાર 1 રૂપિયો લઈને જવાના નથી. આવી અમે જાહેરાત કરી. એટલે આયોજક જે હતા એમને આવડો તાસ મૂક્યો લાવીને. તાસ મૂકે એટલે અમે કીધું કે ભાઈ તાસ ની પવાલી લાવીને મૂકો. એટલે આવડી મોટી લાવીને પવાલી મૂકી સ્ટીલની. અમારા ભરતભાઈ એવી જમાવટ કરેલી, 10 રૂપિયાથી માંડીને 2000 રૂપિયા સુધીની નોટો. આનંદ આનંદ પવાલી ભરાઈ ગઈ હો પૈસાથી. બીજી પવાલી મૂકી, 2 પવાલીઓ ખીચો ખીચા પૈસાથી ભરાઈ ગઈ. આનંદ 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 થઈ ગયો. લાઈટ ગઈ વડીલો. લાઈટ આવીને તો અમારી 2 પવાલીઓ ગઈ સ્ટેજ ઉપરથી. 200 કિલોમીટર કાર્યક્રમમાં ગયેલા. અમારા બાપુ તો પાછા બહાર ગયેલા. એટલે મને એમ કે કઈક આપણે કોઈના ગામમાં ગયા પછી આપણે કોઈને ચોર ન કહેવાય. એટલે મેં વિવેકથી કીધું કે ભાઈ મંદિરના પૈસા હતા અને કોઈ ભૂલથી લઈ ગયા હોત આપી જાઓ. આપણે ભૂલ જ કેવું પડે. મેં કીધું ભૂલથી લઈ ગયા હોત આપી જાઓ. કોઈ આપવા ન આવ્યું. પછી પાછો વિવેક કર્યો કે ભાઈ જોયા આ આજવાળામાં આવતા શરમ આવતી હોય તો અમે 10 મિનિટ લાઈટો બંધ કરાવીએ. આયોજકોને બોલાવીને અમે ફોક્સ બંધ કરાવ્યા. 10 મિનિટ રહીને ફોક્સ ચાલુ કર્યા તો અમારા હાર્મોનિયમ, તબલા, બેન્જો આ બધું ઉઠાઈ ગયેલા. બોલો. હા, મેં કીધું હવે લાઈટ બંધ કરતા નહીં, નહીતર અમારા કલાકારોનું ઠેકાણું નહીં રહે. કડવા મીઠા બહુ અનુભવ થાય વડીલો. હારા જીવનની મજા. દૂધ જેવું ઉજળું જીવન હોય એને કવિએ જીવન કીધું છે. દૂધ દોયું, દોણે કર્યું, જમ્યું વલોવ્યું જોઈ, પણ એને તાયું અંતે તો એ શ્વેત ન મટ્યું શામળા. દૂધનો રંગ ધોળો, આપણે એમાં છાશ નાખી દૂધને દુખી કર્યું એટલે દહીં બન્યું. તમે જુઓ રંગ ન બદલાણો, રંગ ધોળો રહ્યો પણ કિંમત વધી ગઈ. દૂધ કરતા દહીંની કિંમત વધારે હોય. દહીંને દોણામાં લઈ એનું મંથન કર્યું અને વલોવ્યું અને ખૂબ દુખી કર્યું એટલે એમાંથી માખણ બન્યું સાહેબ. પણ રંગ નો બદલાણો, રંગ એનો ધોળો રહ્યો પણ તમે જુઓ એની કિંમત વધી ગઈ. દહીં કરતા માખણની કિંમત વધારે હોય. અને માખણને છેલ્લે તપેલામાં લઈ એના તળિયે તાપ કર્યા, એને તાવ્યું, ખૂબ દુખી કર્યું એટલે એમાંથી ઘી બન્યું પણ રંગ નો બદલાણો. એનો રંગ ધોળો રહ્યો પણ એની કિંમત વધી ગઈ સાહેબ. માખણ કરતા ઘીની કિંમત વધારે હોય. એટલે કવિ એમ કે આ જગતમાં ગમે એવા દુઃખ પડે છતાં જે માણસ પોતાનો રંગ નહીં બદલાવે એની જગતમાં કિંમત વધે. વારણ ઘડીએ કલર ફેરવે એની કિંમત ન વધે. એક રંગા અને ઉજળા ભીતર નહીં દૂજી ભાત, એને વાલી દવલી વાતો કેજે દિલની કાગડા. જગતમાં જેનો એક રંગ હોય મારો બાપ એના સાહેબ મંદિરો હોય. જગતમાં જેનો એક રંગ હોય એના મંદિરો હોય, એને જગત યાદ કરે. આવા કાર્યક્રમમાં સાહેબ એક રંગો બેહી શકે અને આવા કાર્યક્રમો સાહેબ એક રંગો હોય એક કરી શકે. 2 રંગાનું કામ નથી. 2 રંગો કોઈ દિવસ ન કરી શકે. પરબ વાવડી વડીલો આમાંથી ઘણા ગયા હશું. પરબ વાવડી સેવાદાસ બાપુનો આશ્રમ, સેવાદાસ બાપુની હયાતી. અને એક માણસ આવ્યો, ઘડીક થાય કપડા બદલાવે, નવા કપડા પહેરે. થોડી વાર થાય કપડા બદલાવે, નવા કપડા પહેરે. આરતી પૂરી થઈ એટલે સેવાદાસ બાપુએ બોલાયો, કયા ગામથી આવે છે?
માણસ આવીને પગમાં પડીને બેઠો ને માથે મીઠો હાથ મૂક્યો. સંતે કયા ગામથી આવે બેટા? કે બાપુ મુંબઈ થી આવું છું. કે હાચું બોલ, હવારથી અત્યાર સુધી કપડા કેટલી જોડ બદલાવ્યા? પેલો માણસ કે બાપુ કપડા 5 વખત બદલાવ્યા. કે નાયો કેટલી વખત? કે બાપુ નાયો છું 1 જ વખત. કપડા 5 વખત બદલાવ્યા, નાયો 1 વખત. એટલે સેવાદાસ બાપુએ એમ કીધું, ભલા માણસ, તને એમ કે નવા નવા કપડા પહેરવાથી સમાજમાં. હા, અમારે શિલ્પાબેન પટેલ પધારે છે, એક વખત તાળીઓથી વધાવી લઈએ. સેવાદાસ બાપુ એટલું બોલ્યા, ભલા માણસ, તને એમ કે નવા નવા કપડા પહેરવાથી સમાજમાં તારી હારી ઇમ્પ્રેશન પડે. પેલો માણસ કે બાપુ કપડાથી તો ઇમ્પ્રેશન જ પડે ને. પણ કપડાથી ઇમ્પ્રેશન પડે એ શબ્દ બરોબર સંતના કાને પડે. અને હેદી પરબનો સિદ્ધ પુરુષ સેવાદાસ બાપુ એટલું બોલ્યા તા, ભલા માણસ, જો કપડાથી માણસને ઇમ્પ્રેશન પડતી હોય તો નાગા બાવાના દર્શન કરવા કોઈ જુનાગઢ ન જાય. તારું ચારિત્ર બદલાવી નાખ. કે નિર્બિન કૂપ કહા, રતિબિન ભૂખ કહા, લક્ષબિન રૂપ કહા, નારી કો બખાનવો, અને કાલર કો ખેદ કહા, કપટી કો હેત કહા, અને દિલ બિન દાન કહા, ચિત મરી આનવો, એ તબ બિન જોગ કહા, જ્ઞાન બિન મોજ કહા, અને હોય પુત્ર કપુત્ર તો ડૂબ્યો કુળ જાણવો. બાકી સાધુ તો એસા હૈ કે શાન કો સબૂદી દે, ભલી ભલી શીખ દે, તારી કબૂદી હરત હૈ. તમે જેના સાનિધ્યમાં જાઓ ને વડીલો, અને તમારા ચિત્તને શાંતિ મળે એને સંત કહેવાય. પછી ભીખ માગીને પેટ ભરે અને ભિખારી કહેવાય. પણ ભીખ માગીને બીજાના ઉદર ભરે અને આ જગતે સંતના બિરુદ આપ્યા છે. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. બાપ, આ ધરતી સંતોની છે. સંગ્રામસિંહજી દાદા જેવા સુરવીરોની આ ધરતી છે મારો બાપ. સદારામ બાપા જેવા સંતોની આ ધરતી છે મારો બાપ. સંત નો હોત સંસાર में તો જલી જાત બ્રહ્માંડ, અને જ્ઞાન કેરી લહેર સે વો તો ઠારત ઠારોય ઠાર. સંતોની ધરતી છે. અને સંત, દાતાર, સુરવીર અને ભક્ત, આ 4 જણાને સાહેબ તમે એક વખત બાદ કરી દો તો જગતમાં કઈ વધે નહીં. સંગ્રામસિંહજી દાદા 450-500 વર્ષ પહેલા સાહેબ અહીંયાથી મને વિરમસિંહજીએ વાત કરી. જેનું નામ સાહેબ આપણે સાંભળીએ ને આમ વાઇબ્રેશન આવી જાય મારા ને તમારા શરીરમાં. એક શિલ્પી હોય છે ને બાપ, શિલ્પી એક પથ્થર ઉપર ઘાટ ઘડતો હોય. પથ્થરને ખબર નથી કે મારામાંથી હું ઘાટ ઘડાવાનો. સાંભળજો મારી વાત. ધીમા 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 એમ કહેવાય છે કે ટાકણાથી ઘાટ ઘડતો જા અને એમાંથી એક મૂર્તિ બનાવવાની હોય. પથ્થરને ખબર નથી કે મારામાંથી હાનો ઘાટ ઘડે છે, મને હું બનાવે છે. આખી મૂર્તિ તૈયાર થઈ ગઈ અને એક હાથમાં એમ કહેવાય છે કે શિલ્પીએ ફૂલ આપી દીધું છે, કમળનું ફૂલ છે. અને ત્યારે પથ્થરને વાચા ફૂટી હતી કે હે ગડવૈયા, અય શિલ્પી, તું મારામાંથી હેનું સર્જન કરે છે? મારામાંથી તું હું બનાવે છે? અને એ દિવસે શિલ્પી એમ કીધું તું, હું તારામાંથી કાળિયા ઠાકરની મૂર્તિ બનાવું છું. હે કે હું તારામાંથી કાળિયા ઠાકરની મૂર્તિ બનાવું છું. અને એ દિવસે પથ્થર એમ કહે છે કે હે શિલ્પી, ઘડવૈયા બાપ, મારે કાળિયા ઠાકરની મૂર્તિ નથી બનવું. કે તો મારે કાળિયા ઠાકરની મૂર્તિ બની અને નથી પૂજાવું. કે તો હું બનવું છે. અને એદી પથ્થર કહેતો હોય કે ધણ ધીંગાણે અને જેના માથા મહાણે એવા પાળિયા થઈ અને પૂજાવું. ઘડવૈયા, મારે ઠાકોરજી નથી થાવું. મારે તો સંગ્રામસિંહજી દાદા જેવાની કાંભીઓ થઈને પૂજાવું છે. કાળિયા ઠાકરની મૂર્તિઓ થઈને મારે નથી પૂજાવું. સાહેબ, સુરવીરતા ધરાવીને ધાનનો નીપજે અને કુળવીડ માડુનો હોય.
જેહર જખરા નિપજે, જેની માં હોથલ પદમણી હોય, મનહર મુખી માનુની, અને જેના ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નિપજે. એ તો વંકડ મુછાવીર બાપ. અહીંયા લગ્ન થયા છે, હજુ તો બહુ દિવસો નથી થયા, અને ત્યાં એમ કહેવાય કે રડી બિબાંગ ધ્રિબાંગ, રડી બિબાંગ ધ્રિબાંગ, રડી બિબાંગ ધ્રિબાંગ એમ કહેવાય છે કે બુંગીઓ ઢોલ વાગે ને આવીને કોઈએ કહ્યું. ખડદા ગામનો વાણિયો આવીને એમ કહેતો હોય કે જાનના વળાવિયા તરીકે આવવાનું છે, ને અહીંયા એમ કહેવાય. અને એ જમાનો એટલો બધો એ હતો સાહેબ, ક્યારે હું બને એની કોઈ ખાતરી ન હોય. બારવટિયાઓનો એટલો જમાનો, એ દિવસે એટલા બધા ભયંકર અને ખુખાર માણસો. ક્યારે એમ કહેવાય છે કે ધર્મ ઉપર હાથ આવી પડે, ક્યારે એમ કહેવાય છે કે બેન દીકરીઓની આબરૂ ઉપર હાથ નાખી જાય, ક્યારે એમ કહેવાય છે કે ગાયોને વાળીને લઈ જાય, કઈ ખબર ન પડે. અને એ દિવસે મરદા ભાઈ મર્દ માણસ સંગ્રામસિંહજી દાદા એમ કહેવાય અને અહીંયા એમ કહેવાય છે કે પોતાના પરિવારને કહી દેતા હોય કે હવે જાઉં છું જ્ઞાનના વળાવિયા તરીકે. અને એમ કહેવાય ઘોડા ઉપર સવારી કરે, બગડદા રમા બગડદા રમા બગડદા રમા કરતા 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 એમ કહેવાય છે કે નીકળે. અને આજે એમ કહેવાય જે જગ્યાએ મકતુપુર એના સીમાડે ખબર પડી ગાયોને લઈ અને કસાઈઓ જાય છે, અને એમ કહેવાય છે કે બાકા જેક બાકા જેક બાકા જેક બાકા જેક એમ કહેવાય જો ધીંગાડું જામ્યું. અને યા કોઈ ખૂટેલે આવી પાછળથી ઘા કરી દાદાનું મસ્તક એમ કહેવાય છે કે મસ્તક કપાણું, જે જગ્યાએ પડ્યું ફૂલ થઈ ગયા, ફૂલનો ઢગલો થઈ જાય. અને સાહેબ યા એમ કહેવાય છે કે જેના ધોળ લડતા હોય મારો બાપ, વિજ્ઞાન નો સાબિત કરી શકે, વિજ્ઞાન માને નહીં, પણ આ પ્રત્યક્ષ પુરાવો છે સાહેબ દાદાનો કે મસ્તક પડી જાય ને જેના ધડ લડ્યા હોય. અને આ એક ગામ, કેટલાય ગામમાં દાદાનું મંદિર છે, અને જ્યાં જ્યાં જે ગામમાં આવા સમર્થ દાદાનું મંદિર હોય સાહેબ, એ ગામ ભાગશાળી કહેવાય મારો બાપ. હા, મને તમને એમ કે મારું ભાગ્ય છે કે આવાના સાનિધ્યમાં આજ બોલવા મળતું હોય, અને તમારા તો અહો ભાગ્ય કહેવાય સાહેબ, સંગ્રામસિંહજી દાદા જેવાને પૂજવા મળતું હોય મારો બાપ. બહુ ગજબ ઘટના છે. એક પ્રસંગ મને અહીંયાથી યાદ આવે એટલે વાત કરી દઉં, એ પછી આપણે અહીંયાથી શિલ્પાબેન ને સાંભળવાના છે. ગાયોની વાત આવી એટલે એક વાત કરું સાહેબ. 33 કરોડ દેવતાઓનો જેનામાં વાસ છે. વાર કરજો કોઈ ધણી કોઈ હોતો ધણી, અને એવા પ્રજાના સૂરનો જો થાય ભેટો, તો કાળજા વેરતો હાદજા હાંભળે, પછી કેમ બેસી રહે ક્ષત્રિય બેટો. ન ક્ષત્રિય તો ક્ષાત્ર, જેનામાં એક પણ ન ક્ષતિ હોય એનું નામ ક્ષત્રિય. અને જેના એમ કહેવાય છે એક ન ક્ષતિ એ તો ક્ષાત્ર, ન ક્ષિતિજ એ તો ક્ષાત્ર. જેના માટે કોઈ સીમાડા સાહેબ નક્કી નથી થયા, એનું નામ ક્ષત્રિય. એટલે બરોબર એમ કહેવાય છે કે રાતનો સમય મહાત્મા ગોસાઈ તુલસીદાસજી એમ કહે છે કે તુલસી ગરીબ ન છેડીએ, बुरी गरीब की हाय, मुआ ढोर की खाल से लोहा भस्म हो जाए. ગોસાઈ તુલસીદાસજી એમ કહે છે. પહેલાના જમાનામાં વડીલોને ખબર છે, લુહારની કોઢમાં ચામડાની ધમણ હોય, ધમણની ફૂંક વાગે, અગ્નિ પ્રજ્વલિત થાય ને ગમે એવી એમ કહેવાય છે કે ગમે એવું લોઢું હોય તો ઓગળી જાય. ચામડા મરેલા ઢોરના ચામડાની ફૂંક વાગી જાય, અને જો એમ કહેવાય કે લોઢા જેવું લોઠું ઓગળી જતું હોય, તો તુલસી એમ કહે છે
કે મુआ ઢોર की खाल से लोहा भस्म हो जाए તો આ જીવતા માણસના ચામડાની કદાચ ફૂંક લાગી જાય તો શું થાય? વિચાર કરી લો સાહેબ. બહુ સારી વાત કરી ગોસાઈ તુલસીદાસજીએ. મુआ ઢોર की खाल से लोहा भस्म हो जाए. તુલસી ગરીબ નો છેડીએ. આપણે ગરીબ કોને કહીએ? ગરીબની વ્યાખ્યામાં આપણે કોને ગણીએ છીએ? આજની સ્થિતિ, આજના યુગમાં આપણે ગરીબ એને કહીએ ચિત્રે હાલ માણસ હોય, ઘર નો હોય રહેવા માટે, પરિવારથી વિખૂટો પડી ગયો હોય, કદાચ ખાવા ધાન નો હોય, પહેરવા લુગડું નો હોય, ચિત્રે હાલ માણસ જે ફરતો હોય, જેની પાસે કાંઈ ન હોય, એને આપણે ગરીબ કહીએ છીએ. કહીએ ને એને જ ગરીબ કહીએ ને. પણ કવિ એમ કે છે ગરીબ એટલે રંગ, રાકા. કવિએ લખ્યું છે, કવિ કહે છે કે રાકા નગરનો નીપજે અને રાકાની ખાણ્યો ન હોય. રાકા નગરનો નીપજે. ગામે ગામ રાકા નીપજતા નથી, ઉગતા નથી જમીનમાંથી. અને રાકાની ખાણ્યો ન હોય. તમે ખાણ ખોદો અને એમાંથી રાકા નો નીકળે. રાકાના કોઈ ઝાડ નથી જે એના ઉપર ઉગતા હોય. રાકા નગરનો નીપજે અને રાકાની ખાણ્યો ન હોય. ધન ખર્ચતા અને માણસ મરતા એ ઘર આખર રાકા હોય. સાહેબ, કોરોના જેવી મહામારી આવી જાય, મોટું કુટુંબ હોય અને પછી એક માણસ બીમાર પડતું જાય. માણસ એમ કહેવાય છે કે એક બાજુ બીમાર પડીને મરે જાતું હોય, એક બાજુ ધન ખર્ચાઈ જાતું હોય. કરતા સાહેબ કંધોતર ઉઠી જાય. અને માણસ એમ કહેવાય છે કે ઘરમાં જે 2-3 જણા વધ્યા હોય ને રંગ થઈ ગયા હોય, રાકા થઈ ગયા હોય, એવાની કોઈ દિવસ આતેડી ન દુભાવાય. એટલે રાતનો સમય એક માણસ એમ કહેવાય છે કે આમ હાલ્યો આવે અને આવતા વાટમાં ઘટના એવી ઘટી કે એક સ્મશાન ભૂમિ આવે છે. પુરુષે એમ કહેવાય છે કે વિચાર કર્યો કે આ સ્મશાનને ફરી અને જો ગામમાં જાવ તો ગામ બહુ દૂર છે, અને સ્મશાનની મધમાં થઈને કદાચ નીકળી જાવ તો ગામ નજીક છે. બહુ વિચાર કર્યા પછી એ માણસે વિચાર એટલો કરી લીધો કે સ્મશાનની વચ્ચે થઈને નીકળી જાવ તો ગામ નજીક પડે. રાતનો સમય, રાત ભાગીને 2 કટકા થઈને પડી છે. ત્રમ તમરાનો અવાજ આવે. ગોદડા સિવાની હોનો ઘાકરો હો અંધારામાં ચોંટી જાય અને અંધારાના ચોહલા પાડવા હોય તોય પડી જાય. હવે એમ કહેવાય છે કે રાત જામેલી. સડાપ ડગ મારતો એમ કહેવાય છે કે પુરુષ સ્મશાનની મધમાં નીકળ્યો. 500 વર્ષની પીપળો ઉભેલી, 1500 વર્ષના એમ કહેવાય છે કે વડ ઉભ્યા છે. ક્યાંક સિતુડિયો બોલે છે, કૂતરાનો ટવાર થાય. ક્યાંક ઘુવડ બોલે છે તો ક્યાંક એમ કહેવાય છે કે ચીબરીઓનો કચવાટ સંભળાય. પવન આવે ને પીપળીના પત્તા એમ કહેવાય છે કે એકબીજા પત્તા એમ કહેવાય છે કે એકબીજાથી અથડાય અને વિહેક ડાકડો એમ કહેવાય છે કે જેમ રાહડા લેતી હોય એવો ભાસ થાય. અને સ્મશાનની મધમાં આવી માણસે જોયું તો એક બાઈ બેઠી છે. ભરતભાઈ, એક સ્ત્રી બેઠી છે. પુરુષે વિચાર કર્યો કે સ્મશાન ભૂમિ, અર્ધરાત્રિ અને અટાણે સ્મશાનમાં બાઈ માણસ બેઠું છે. બળતું થાય છે, ભડકો થાય છે. બાજુમાં બાઈ બેઠેલી. માણસે આવી અને સવાલ કર્યો, કોણ છો? પડતો તો જવાબ મળ્યો કે ચુડેલ છું. હે 3.5 ડગ ભૂમિ એમ કહેવાય છે કે પુરુષ પાછો હટી જાય, મ્યાનમાંથી તલવાર બહાર થઈ જાય. ચુડેલ કે આ ચુડેલ છું. પાછી તલવાર મ્યાન ના કરી દે. શું કરે કે રસોઈ બનાવું છું. શું મૂક્યું છે? મારા શબ્દો ઉપર વડીલો ધ્યાન આપજો. કદાચ શબ્દની ક્ષતિ સમજાય ન સમજાય પૂછી લેજો સાહેબ, મારા મતિ પ્રમાણે જવાબ આપીશ. કે શું ઉકળે છે? કે દારૂનું આધણ. એમાં શું રાંધવાની છે?
કૂતરાનું માંસ રાંધવાની છું. બાજુમાં એક લાકડું હતું, લાકડા એક એમ કહેવાય છે કે જૂનું પગરખું ટીંગાડેલું. પુરુષે સવાલ કર્યો કે તો તું આ પગરખામાં લઈને ખાવાની હશે ને, આ પગરખામાં લઈને? ચુડેલ કહે છે કે આ પગરખું પાત્ર તરીકે નથી રાખ્યું, કે તો કે નજરિયું છે. હે કે નજરિયું છે. મારી રસોઈ કોઈ એવો માણસ આવે એની નજર પડે અને મારી રસોઈ ફાટી ન જાય એના માટે આ નજરિયું બાંધ્યું છે. અને હા સાચી વાત, પહેલાના જમાનામાં વડીલોને ખબર, કોઈ મોટો માણસ હોય, સુખી માણસ હોય, અને દૂધપાકની નવાઈ એ જમાનામાં સાહેબ. અને દૂધપાકના એમ કહેવાય છે કે રસોઈઓ બનાવી હોય ત્યારે રસોડામાં પગરખું ટીંગાડવામાં આવતું, જેથી કરીને કોઈ એવો માણસ આવી નજર પડે ને તો રસોઈ ફાટી ન જાય એના માટે, બગડી ન જાય એના માટે. એટલે ચુડેલ કહે છે કે આ પાત્ર તરીકે નથી રાખ્યું, કે તો આ નજરિયું છે. એવો કોઈ માણસ આવે અને એની નજર પડે ને મારી રસોઈ ન બગડે ને એના માટે નજરિયું બાંધ્યું છે. અને એ દિવસે પુરુષ કહે છે કે એ ચુડેલ, ચિતા અગ્નિ, અગ્નિનો ચિતા છે, ચિતા અગ્નિ, મદિરા આધણ, એમાં રાધણ માંસ રુધિર, આ નર મુંડે નજર નાખી આમાં ભડાવે કોણ હતી? ચિતાનો અગ્નિ છે, માણસની ખોપરી મૂકી છે, એમાં દારૂનું આધણ છે, કૂતરાનું માંસ છે એમાં. અને તું એ ચુડેલ છો. એક પછી એક તમે નીચ પાત્રો અહીંયા ભેળા થયા છો. હવે આમાં તમારાથી બીજું નીચ કોણ હોય કે જેની નજર પડે ને તારી આવી રસોઈએ ભડાઈ જાય? અને એ દિવસે ચુડેલ કહે છે કે આભળી લે બાપ, કે બોલ, કે ગા બ્રાહ્મણ અને ગરીબની જેને હળતી લીધી હોય, હાય એવા નરાધામની નજરથી આ ખાધ મારું અભડાય. ગાયોની વારે પડીને ખાઈ ગયો હોય, ગાયોની વચ્ચેથી ખાઈ ગયો હોય, ગૌચર આતર્યા હોય, ગાયોના નામે ખાઈ ગયો હોય, બ્રાહ્મણને દુભવ્યો હોય, સંતને દુભવ્યા હોય, સાધુને દુભવ્યો હોય, અને ગરીબની જેને આતડી કકડાવી હોય, આનાથી જગતમાં કોઈ નરાધમ બીજું હોય ન શકે. અને આવો માણસ આવી અને એની નજર પડે તો આવી મારી રસોઈએ અભડાવી જાય. એટલે તુલસીદાસે કીધું છે કે તુલસી ગરીબ નો છેડીએ, બુરી ગરીબ કી હાય. સાહેબ, સાહિત્યની તો ખજાનો સાહેબ, રાતોની રાતો નીકળી જાય. પણ અહીંયા બધા એક ભાવથી જ્યારે બેઠા છો, જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી આપણે કાર્યક્રમ કરવાનો છે. અને એક વાત તમને ચોક્કસ માતાઓ, બહેનો, દીકરીઓ અને વડીલો એક વાત ચોક્કસ કહી દઉં કે આજની રાત જ્યાં સુધી હું તમે અહીંયા બેહીએ સાહેબ, ખાલી એટલો ભાવ રાખજો કે હું તમે ખાલી મંડપ નીચે નહીં, હું તમે ખાલી પાથરણામાં નહીં, હું તમે ખાલી એક ધરતીના ટુકડા ઉપર નથી બેઠા, પણ જ્યાં સુધી બેહીએ ત્યાં ઘડી સાહેબ ભાવ એટલો રાખજો બાપ કે હું તમે આજ સંગ્રામસિંહ દાદાના ખોળે બેહીને આનંદ કરીએ છીએ મારો બાપ. આટલો ભાવ રાખશો તો દાદો રાજી બહુ થાય. શિલ્પાબેન પટેલ સમગ્ર ગુજરાતમાં લોક ગાયિકા તરીકે જેમનું બહુ ઉજળું નામ છે, જેમને સાંભળવા એક જીવનનો લાવો છે, એમને વિનંતી કરું કે દાદાનું સાનિધ્ય આજની રાત ભજન કરવા માટે કરીને મળ્યું છે, તો એમને જે મોજ આવે એવા ગીતો મળી જાય. જલારામ બાપા જેવો કદાચ મને તમને સંત મળી જાય ને સાહેબ, અને એનો મીઠો હાથ મારા તમારા માથે પડી જાય ને તો આ ભવનો ફેડો સફળ થઈ જાય સાહેબ. એ તો સાચો સંત મળે એની મજા. ક્ષત્રિય સમાજ સામું બેઠા એટલે એક વાત કરી દઉં, ભવનાથની તળેટી, વેલા બાવાથી માંડી, રૂખડિયા બાવાથી માંડી છેક તમે ટોટણા સદારામ બાપા સુધી આવો, એક એક એવા સંતો ક્ષત્રિય સમાજમાં થઈ ગયા. જગત આખા નોંધ લેવી પડી. પાટણમાં કોઈક દિવસ જાઓ ને વડીલો, પાટણમાં આજે એક બાજુ ભગવતી મહાકાળી બેઠી છે અને એક બાજુ ધુધડીનાથ બાવાની જગ્યા છે. ધુંધળીનાથ બાવો જેવો તેવો સંત નહીં, પણ આરાવલીના ડુંગરાની કોઈ એવી ટૂંક નથી કે જ્યાં ધુંધળીનાથ બાવાનો આજે ધૂણો ન ધધકતો હોય. અને એક દિવસમાં જેને હાથ હાથ જગ્યાએ જીવન સમાધિઓ લીધી, ધુંધળીનાથ બાવો ક્ષત્રિય સમાજમાં સંત થઈ ગયો સાહેબ. જગતને નોંધ લેવી પડી. લાધારામ સંત, કેટલા એવા સંતો સાહેબ આમ રાતોની રાતો નીકળી ગયા જાય તોય સાહેબ એનો પાર ન આવે એટલા સંતો. સંત નો હોત સંસાર में तो जली जात ब्रह्मांड,
જ્ઞાન કેરી લહેર સે ઠારે ઠારોય ઠાર. માયા અને મમતા તણા જેના હૃદયને લાગ્યા રોગ, એવા સંતને સમરવા જોગ દિવસ યુગ તે દાદવા. જગત ઉથડકી જાય પણ જેના ઠરેલા મન થડકે નહીં, એવા અણડગ અવની માય અમે થોડા દીઠ્યા દાદવા. સાહેબ, સંત તો સંત છે. મારા ગુરુ સમર્થ લોક સાહિત્યકાર આતમ માલધારી એ કહે છે કે સંત, સાહિત્ય, શિક્ષક અને શાસક, આ ચાર પાયા ઉપર આખા માનવ જીવનનું માળખું ઊભું છે. સાહેબ, આમાંથી એક પાયો કાયર કે કમજોર હોય ને ચલવી ન લેવાય. સંત, સાહિત્ય, શિક્ષક અને શાસક, ચાર પાયા ઉપર આખા માનવ જીવનનું માળખું ઊભું છે. આમાંથી એક પાયો કાયર હોય તોય ન ચલવી લેવાય, અને કમજોર હોય તોય ન ચલવી લેવાય. સાહેબ, આ શિક્ષકની વાત આવી ને એટલે એક વાત કહી દઉં વચમાં. મારા મિત્રની વાત કરી હકું ને વડીલો, આમાં કદાચ કોઈ શિક્ષક હોય ને તો માથે ન લેતા હોય તો કહું. હા, મારા મિત્રની વાત કરું, આમાં કોઈ શિક્ષક હોય માથે ન લેતા. મારા મિત્રના ઘેર ગયેલો અને પંખો આમ ફર્યા, ખટક ખટક ખટક. મેં કીધું સાહેબ, પંખો આવી રીતે ફરે? મન કે હપ્તેથી લીધો. હા, મેં કીધું બરાબર છે. પછી મને મળ્યા, મન કે ગૌતમભાઈ ભેંસ લેવી. મેં કીધું આ ધંધો ન કરાય. આપણે ગુજરાતીમાં એક કહેવત છે ને કે દુઃખ ન હોય તો ડોબું હરવું. મેં કીધું શિક્ષક માણસ, તમારો પગાર સરકાર હારો આપે, આપણે ભેંસ ન રખાય. મને કે દૂધ ખાવા થાય ને ઘરનું. મારું માન્યા નહીં અને ભેંસ લાવ્યા. ભેંસ લાવ્યા પછી મને મળ્યા, મને કે ભેંસ લીધી. મેં કીધું કેટલાની? મને કે 48,000 ની લાવ્યા ને એના હપ્તા કર્યા. મેં કીધું સાહેબ, તમે 48,000 ની ભેંસ લાવ્યા, એના હપ્તા કર્યા, એ બધું બરોબર, પણ આ ભેંસના નીચે બચ્ચું શું છે? એમ કે પાડો. મેં કીધું તમારી કઠણાઈ, પાડા જીવતા નથી બહુ, અને ખાસ બહેનો ખબર રાખતા હોય ભેંસો. 1 મહિનો ધવડાવવાનો હોય ને પાડાને હારો, પછી સાસ પાવાની. હવે સાસ પીવે કેટલા દિવસ જીવે બોલો? એટલે મેં કીધું સાહેબ, તમારી કઠણાઈ, આ પાડા જીવતા નથી. 1 મહિને મળ્યા, મને કે ઉપાધિ થઈ. મેં કીધું હું થયું? કે પાડો મરી ગયો ને 3 દિવસથી ભેંસ દોવા નથી હાલતી. આનો કોઈ ઉપાય? મેં કીધું બતાવું એક ઉપાય જો કરવો હોય તો. કે હું? મેં કીધું ઘરમાં કાળો હાડલો છે? કે હા. મેં કીધું ઓઢીને ખતરા કરજો. બીજું હું? શિક્ષક માણસ, 50,000 નો પગારદાર, એના ઘરે આવીને એની ઘરવાળીને કે કાળો હાડલો કાઢ. પેલી રોવા બેઠી. કોણ મરી ગયું? કે કોઈ નહીં, પાડો. કાળો હાડલો ઓઢીને પાડો બન્યો બોલો. એની ઘરવાળીને કે જા બો ઘડું લઈને દોવા. પેલો રેકતો રેકતો નીકળ્યો. કાયદેસર ભેંસે દોવા દીધું વડીલો બોલો. એક દિવસ દોવા દીધું, બીજા દિવસે દોવા દીધું, આ ત્રીજા દિવસે ભેંસ પેલાના પગમાં બૂટ ભાળી ગઈ. હા, બૂટ પહેરેલા આપડા ન હોય, એક ભેટું મારી અને આને ગમાણમાં ઘાલી દીધો સાહેબ ભેંસે. હવે દૂધ માટે જો પાડા બનતા હોય, શિક્ષકો પાસે હું આશા રાખવાની? તમે વિચાર તો કરો વડીલો. હું લઈ લ્યો સાહેબ તમે આની જોડે? સમાજનો સ્તંભ છે સાહેબ શિક્ષક છે ને. ડોક્ટર ભૂલ કરે ને સાહેબ, કદાચ ઓપરેશનમાં ડોક્ટર ભૂલ કરે તો 1 માણસની જિંદગી બરબાદ થઈ જાય, પણ વર્ગમાં જો શિક્ષક ભૂલ કરે તો 50 બાળકોની જિંદગી સાહેબ દાવ ઉપર લાગી જાય. જવાબદાર વ્યક્તિ છે શિક્ષક, એટલો જ જવાબદાર વ્યક્તિ છે સંત. અને સાહેબ શાસક આપણે કહીએ છીએ ને, એ પણ એટલો જવાબદાર છે મારો બાપ. એટલે મજા છે સાહેબ, કારણ કે બહુ બધા ભાવથી આપણે બેઠા છે. હું કોઈ કલાકારોનો વિરોધ નથી કરતો, પણ બહારના કલાકારો હોય ને વડીલો, તમને એક વાત ચોક્કસ કરું. ઉત્તર ગુજરાતના લોક સાહિત્યકાર, નાનો લોક સાહિત્યકાર છું, પણ એક વાત ચોક્કસ કહું કે બહારના કલાકારોને આપણે બુક કરવા હોય એટલે એમને હુડલો ભરીને રૂપિયા આપવા પડે. હુડલો ભરીને રૂપિયા આપીએ, એ બુક થાય, પાછા એ તમને કે, એનો ઓર્ગેનાઇઝર તમને એમ કે માણસ કેટલું હશે તમારે અહીંયા સાંભળવા વાળું. તો સાહેબ આપણે કલાકારના અહીંયા એની જાહેરાત કરી 2-5 હજાર માણસ ભેળું કરવું પડે.
તો એમને મજા આવે, તો કાર્યક્રમ હારો થાય એવું એ કહેતા હોય. પણ સાહેબ, સંત સિંહ જેવો સંત દાદો મેકરણ કચ્છનો એમ કહેતો હોય, કાઉ ઝાઝા કાગુલિયા અને કાઉ ઝાઝા કપૂત, મયણ તો હેકડ ભલી અને હેકડ ભલો સપૂત. બહુ ઝાઝા મૂર્ખા ભેળા કરીને બેહવું, 2-5 હજાર મૂર્ખા ભેળા કરીને બેહવું, એના કરતા આપણે જેટલા બેઠા છો એટલા ડાયા અને સમજદાર બેઠા છો એની મજા છે. હો દોયે હંતાપ કમણ મન માને નહીં, મહિના ઘૂમે માટ તને ચંદ વખાણું સુંદરા. હો બકરીઓનું ટોળું લઈને ફરીએ ને તો સાહેબ વલોણું ન થાય, પણ એક હારી ભેંસ આગળ બાંધી હોય તો એની મજા છે. એટલે આપણે જેટલા બેઠા છો એટલા ડાયા, સમજદાર અને કદરદાન બેઠા છો. ત્યારે એક નાનો પ્રસંગ કહી અને એ પછી આપણે અહીંયાથી હા ગરબો આવે પેલા એક નાનો પ્રસંગ અહીંયાથી મારે કહેવો છે. સાહેબ, કવિ એમ કે છે કે શબ્દ સોચ કર બોલીએ શબ્દ કો હાથ નહીં પાવ, એક શબ્દ ઔષધિ દૂજો શબ્દ હે ઘાવ. શબ્દ મારણ છે, શબ્દ તારણ છે, શબ્દ આર છે, શબ્દ પાર છે. સાહેબ, દ્રૌપદી એક જ વખત એના મોઢેથી શબ્દો નીકળ્યા હતા કે આંધળાના પુત્ર આંધળા હોય, આટલો શબ્દ નીકળી ગયો. અને મહાભારત જેવું ભયંકર મહાસંગ્રામનું સાહેબ જો સર્જન થઈ જતું હોય તો શબ્દ મારણ છે. અને વાલ્મીક ઋષિ, વાલિયો લૂંટારો હતો, રામ નામનો સાચો એક શબ્દ મળી ગયો. વાલિયા લૂંટારામથી વાલ્મીક ઋષિ થઈ અને જગતના ચોકમાં જો પૂજાતો હોય તો શબ્દ તારણ છે. એટલે ગામડું ગામ મહેમાન આવીને ઉભા રહી ગયા છે, ગરદણીની ખડકી બંધ. મહેમાને જોયું કે ગરદણીની ખડકી બંધ છે એટલે આમ ખડકી છે આમ 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 કમાડ ખોલ્યા. ગરદણી ઘરમાં બેઠો છે, એને ખબર નથી મારા આગળ મહેમાન આવ્યા છે. એટલે મહેમાને ટવકો પાડીને કીધું કે ભાઈ આમ જોઈએ, એ તારા ઘેર આવે આમે. એટલે ગરદણીની નજર પડી, પધારો 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 મહેમાનો પધારો. મહેમાન બોલ્યા, શું આવે તારા ઘેર ભલા માણસ, તારા આંગણામાં સિંહ બેઠો. હે કે તારા આંગણામાં તો સિંહ બેઠો છે. ગરધણી કે મહેમાન તમે આવો બાપ, એ સિંહ છે અમારો પાળેલો છે, માણસનું મારણ નથી કરતો. મહેમાન કે ભલા માણસ એ પાળેલો છે પણ સિંહ છે, એની બાજુમાં થઈને કઈ રીતે હલાય. 2-4 વાર આવી રીતે થયું. પછી ગરદણીના મોઢેથી શબ્દો નીકળ્યા, મહેમાન તમે આવો, એ અમારા પાળેલા કૂતરા જેવો છે. પણ પાળેલા કૂતરા જેવો શબ્દ એમ કહેવાય છે આમ આમ સર્યો, પણ સિંહ એમ કહેવાય છે કે આમ ઊભો થાય, ગે 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 કરીને ઊભો થઈ ગયો. સિંહે વિચાર કર્યો કે આના ઘેર મહેમાન છે, મરાય નહીં, પાછો બેહી ગયો. ચા પાણી કહુંબા કરી મહેમાન નીકળી ગયા. પછી સિંહ ઊભો થઈ અને સિંહે ડણક દીધી કે ભલા માણસ, તારો મિત્ર થઈને રહું છું, તારા ઘરની ચોકી કરી, તારી વાડીની ચોકી કરી, મારી ગણતરી કૂતરા હારે કરે તું? તને ખબર નથી હું સિંહ છું? એક ડણક દઉં તો હાથડીના ગર્ભ ગળી જાય, એ સિંહ છું. જે માર્ગ કેહર ગયા અને રજ લાગી તરણા, એ ખડ ઉભા હુકાય પણ ચાખે નહીં હરણા. જંગલની વાટમાં નીકળ્યો હોઉં, પંજો પડે એમાંથી ધૂળ ઉડે અને ધૂળ ખહલા ઉપર પડે, 7 દિવસ સુધી હરણે ખડ ખાવાની કોશિશ ન કરે, એ સિંહ છું. મર્યા પછીનો માલ એ તો ગોલણ ગાડા ભરે, પણ જીવતા જેનું બાવડું ન જલાય, એ સિંહની જાત. હું તો એ સિંહ છું ભલા માણસ. અને મારી ગણતરી કૂતરા હારે કરી, તારે મારે મેળ ન ખાય. તારા શબ્દોમાં સાર નથી, તારા વર્તનમાં વ્યવહાર નથી. એક કામ કર, એક કવાડાનો ઘા કરી દે મારા ઉપર, જેથી કરીને લોહી નીકળી જાય અને હું અહીંયાથી નીકળી જાઉં, તારા મારા સંબંધો પૂરા થઈ જાય. ગરદણીએ એક કવાડાનો ઘા કર્યો સિંહના શરીર ઉપર, લોહીની ધારાઓ છૂટી ગઈ, સિંહ અહીંયાથી નીકળી ગયો સાહેબ. અને 3 વર્ષે આવ્યો પાછો. 3 વર્ષે એમ કહેવાય આવી અને આમ ડણક દીધી. મિત્ર ઓળખાણ પડી, પણ તો ડાકલાનું પડ ધ્રુજે એમ ધ્રુજવા માંડ્યો. હો ભરતભાઈ આયો કે
3 વર્ષ પહેલા ગયો તો એવો નહીં, આ કઈક જુદી પ્રકારે આવ્યો છે. બિયાતા ડરતા ડરતા કે આ ઓળખાણ પડી કે મારવા નથી આવ્યો, પણ 3 વર્ષ પહેલા જે કવાડાનો ઘા કર્યો તો એ જોઈ લે જરા, રૂઝાણો છે કે નહીં. કરધણી આવી આમ કેહવાળી આઘી કરી અને જોયું ઘા રૂઝાઈ ગયેલો કે હા ઘા રૂઝાણો છે. તારો કરેલો 3 વર્ષ પહેલા કરેલો કવાડાનો ઘા કે હા એ ઘા રૂઝાણો છે, સંપૂર્ણપણે રૂઝાવી કે હા સિંહ કે છે કે રૂઝાઈ ગયો છે કે હા કવાડાનો ઘા રૂઝાઈ ગયો કે હા રૂઝાઈ ગયો. અને એ દિવસે સિંહ કે છે ભલા માણસ, આ ઝાટકા ઝીકેલો હોય એ તો કોકદી લાંબા દિવસે રૂઝાય, પણ કવેણ કીધેલો હોય એના ભીંગળ ન વળે ભૂદરા. બાપ, કવેણ કીધેલો હોય એના ભીંગળ ન વળે ભૂદરા. કવેણ કીધેલા હોય સાહેબ, કવેણનો ઘા વાગી જાય ને એ કોઈ દિવસ રૂઝાતા નથી જીવનમાં સાહેબ. કોઈના ઉપર જ્યારે પ્રયોગ થતો હોય કવેણ કોઈ દિવસ કોઈને ભૂલાય નહીં. હવે અહીંયાથી સેન ભગત, હા અહીંયાથી પાછા ભરતભાઈને વિનંતી કરું આવે અને જે પ્રમાણે અહીંયા જે માહોલ ચાલે છે એ પ્રમાણે ભજનનું ગીતો લઈ આપણે સમક્ષ જબરદસ્ત તાળીના ગડગડાટથી આપણે